નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। તો ટેટ 1 મેરિટ પ્રમાણે મિત્રો ઊંચું જશે કે નીચું, કેમ કે આપણને ખબર છે કે ટેટ 1નું છે પરિણામ જાહેર થયું છે, જેમાં મિત્રો 2018ની ભરતી હોય, 18નું પરિણામ હોય, 2023-24નું હોય, કેટલા ટકા આવેલું છે અને સાથે સાથે 26નું કેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે, કેટલી કોમ્પિટિશન વધુ જોવા મળી રહી છે, કેટલા ઉમેદવારોનો આમાં વારો આવી શકે છે, 2024 કરતાં ઉમેદવારો વધુ પાસ થયા છે, મેરિટ ઊંચું જશે કે નીચું। તો મિત્રો આજે આ ટોપિક ઉપર આપણે થોડી વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। સંપૂર્ણ માહિતી નિહાળશો એટલે તમને લગભગ તમામ પ્રકારની અપડેટ આપણે આ વિડીયોમાં આવરી લેવામાં આવી છે, તો ખાસ અંત સુધી નિહાળશો। અને ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। અપડેટ શું મળ્યા છે તો થોડી આપણે મીડિયમ વાઇઝ માહિતી મેળવીએ કે કેટલા ઉમેદવારો છે એ પાસ જોવા મળી રહ્યા છે, કેટલું ટકાવારી પ્રમાણે મીડિયમ વાઇઝ જોવા મળી રહ્યું છે, અને પછી આપણે કટઓફની થોડી ચર્ચા કરીએ, પછી તમને એક પ્રકારનો ખ્યાલ આવી જશે કે આમાં કેટલું મેરિટ તમને હાઈ થોડું જોવા મળી શકે છે, કોનો વારો આવી શકે છે। તો વિડીયો થોડો 8 મિનિટનો થઈ જશે મિત્રો, અંત સુધી નિહાળશો। હવે થોડી માહિતી આપણે ટેટ મીડિયમ વાઇઝની રિપોર્ટની થોડી ચર્ચા કરીએ, જેમાં અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય, તમામનું કેટલું જોવા મળી શકે છે એનું ઉપર તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। હવે વાત કરીએ મિત્રો તો કે ગુજરાતી મીડિયમમાં કેટલું હતું, જ્યારે 2018ની પ્રોસેસ થયેલી પરીક્ષા એક્ઝામ લેવાની તેમાં કેટલું હતું। હવે ચર્ચા કરીએ તો કે ગુજરાતીમાં અહીંયા 12% જેટલું આપણને જોવા મળી રહ્યું છે। ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં મિત્રો અહીંયા આપણને 8% જેટલું જોવા મળી રહ્યું છે રિઝલ્ટ, હિન્દીમાં 5% અને કુલ ઓલ મીડિયમની ચર્ચા કરીએ તો 12% જેટલું ઉપર અહીંયા આપણને જોવા મળી રહ્યું છે। તો આ ઉમેદવારો જે 2018ની પરીક્ષા હતી એમની જે ટેટ લેવાની હતી અને 2023-24ની હતી તેના પ્રમાણે મિત્રો અહીંયા થોડો વધારો જોવા મળી રહ્યો છે, એટલે કે એનું બે કારણ હોઈ શકે છે, એના ઉપર આપણે થોડી ચર્ચા કરીએ। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે કસોટીનું પાછલા બે પરીક્ષા કરતાં ઊંચું પરિણામ આવ્યું છે। ટેટ 1નું અહીંયા 12.03% પરિણામ આવ્યું છે, જ્યારે 91,628માંથી 80,602 નાપાસ થયેલા છે। હવે આમાં એવા પણ ઉમેદવારો છે જે રિવિઝન ફાઇનલ આન્સર કી નથી આવી, જેના કારણેથી અહીંયા એવા ઉમેદવારો છે જે 1 ગુણ 2 ગુણ સુધી રહી જતા હોય છે। હવે 1-2 ગુણ સુધી જે ઉમેદવારો રહી જાય છે એના માટે પણ એક અપડેટ આવી ગયા છે, એની પણ થોડી વિગતવાર ચર્ચા કરીએ। ધોરણ 1 થી 5ના શિક્ષક માટે અભ્યવતા કસોટી ટેટ 1નું આજે એટલે કે 30 તારીખના રોજ જાન્યુઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્ય પરીક્ષા બોર્ડ જાહેર કરેલા પરિણામમાં મુજબ 12.03% પરિણામ આવ્યું છે। પાછલી બે પરીક્ષાના પરિણામની સરખામણીએ ઊંચું પરિણામ આવ્યું છે। પરીક્ષામાં ઉપસ્થિત રહેલા 91,628 ઉમેદવારોમાંથી 11,027 ક્વોલિફાય થયા છે, જ્યારે બીજી ચર્ચા કરીએ તો કે 11,027 ક્વોલિફાઈડ થયા છે, જેમાં 80,602 ઉમેદવારો નાપાસ થયા છે। આ એક 150 માર્ક્સની પરીક્ષામાં માત્ર 4 વિદ્યાર્થી એવા છે જે 121 કરતાં પણ વધુ માર્ક્સ મેળવ્યા છે। તમે અહીંયા જોવા મળી રહ્યું છે કેટલું કેવી રીતે અહીંયા પ્રોસેસ થયેલી છે, જેમાં કેટલું પરિણામ આવેલું છે, અને તમે નિહાળી શકો છો કે 2023ના કમ્પેરિઝનમાં કેટલું થોડું હાઈ ગયું છે, એનું કારણ પણ બે છે, એની ઉપર થોડી ચર્ચા કરીએ। આ વખતે પાછલી બે પરીક્ષા કરતાં ઊંચું પરિણામ આવ્યું છે, અને આ પહેલા વર્ષ 2023-24ની લેવાયેલી પરીક્ષામાં 73,271માંથી માત્ર 2769 ઉમેદવારો જ પાસ થયા હતા। તમને જોવા મળ્યું છે કે 3% જેટલું રિઝલ્ટ આવ્યું હતું, જ્યારે પરિણામ આવ્યું છે પહેલા વર્ષમાં 2018ની પરીક્ષા હતું તેમાં મિત્રો 8% આવ્યું હતું, અને તમને જોવા મળી રહ્યું છે પહેલાં 3% આવ્યું હતું, પછી 8% આવ્યું હતું, અત્યારે આવ્યું છે 12%। તો આટલો તફાવત છે આપણને જોવા મળી રહ્યો છે। હવે મિત્રો પાછળનું એનું કારણ છે કે પહેલાં મિત્રો 90 મિનિટનો સમય આપવામાં આવતો, અને હવે મિત્રો અહીંયા આપણને 30 મિનિટનો સમય કરી અને 120 મિનિટનો સમય આપતા અહીંયા મેરિટમાં સુધારો જોવા મળ્યો છે, એટલે કે ઉમેદવારોને પૂરતો સમય પહેલાં નહોતો મળતો અને હવે ઉમેદવારોને પૂરતો સમય મળવાથી અહીંયા થોડું આપણને પરિણામ છે એમાં સુધારો જોવા મળી રહ્યો છે। વિગતવાર બીજી ચર્ચા કરીએ મિત્રો કે સ્કૂલમાં શિક્ષક બનવા માટે લેવાયેલી પરીક્ષામાં 28% ઉમેદવારો જ નાપાસ, અહીંયા તમને જોવા મળી રહ્યા છે એટલા ઉમેદવારો નાપાસ થયા છે। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 21 ડિસેમ્બર રોજ લેવાયેલી ધોરણ 1 થી 5ના શિક્ષક માટે ટેટ 1 પરિણામ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 88% ઉમેદવારો નાપાસ થયા છે, એટલે કે પરીક્ષામાં આપનાર 91,628 ઉમેદવારોમાંથી માત્ર 11,000 ઉમેદવારો પાસ થયા છે, જે તમને અહીંયા 12% જેટલું પરિણામ જોવા મળી રહ્યું છે। હવે
ગુજરાત સરકારના આ શિક્ષણ વિભાગના નિયમો મુજબ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં ટેટ ટાટ પરીક્ષાના આધારે જે શિક્ષક તરીકે નિમણૂકી અપાય ત્યારે પ્રાથમિક સ્કૂલોમાં 1 થી 5ના શિક્ષક બનવા માટે તમારે ટેટ 1 છે એ ફરજિયાત છે। તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21 ડિસેમ્બરના બપોરે 12 થી 2 દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં ટેટ 1 પરીક્ષા લેવાઈ હતી, જેમાં નોંધાયેલા મિત્રો 1,15,000 કરતાં પણ વધુ ઉમેદવારોમાંથી 91,628 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 11,027 જ પાસ થયા છે, એટલે કે 12%ની આજુબાજુ આવ્યું છે। જેમાં ગુજરાતી માધ્યમમાં 8,856, સાથે માધ્યમમાં 1,101 પાસ થયા છે, 8.90%, અને હિન્દી માધ્યમમાં 1,868માંથી 104 જ પાસ થયા છે, જે 5% જેટલું પરિણામ જાહેર થયું છે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે કેટલા ઉમેદવારો પાસ થયા છે। કુલ 150 માર્ક્સની આ પરીક્ષામાં 141 થી 150ની વચ્ચે માત્ર એક જ ઉમેદવાર માર્ક્સ મળ્યા છે, જે ગુજરાતી માધ્યમનો ઉમેદવાર છે, જે 121 થી 140 વચ્ચે 3 એવા ઉમેદવારો છે 101 થી 100 વચ્ચે 4,141, એટલે કે 82 થી 89 વચ્ચે 7,460, 60 થી 61 વચ્ચે 4,336, 40 થી 59 વચ્ચે 33,826 અને 1 થી 39 વચ્ચે અહીંયા 2,257 વિદ્યાર્થીઓ માર્ક્સ આવ્યા છે। એટલે અનામત કેટેગરી અને દિવ્યાંગ કેટેગરીમાં 82 ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવારો પાસ જાહેર કરાયા છે, જ્યારે અન્ય ઉમેદવારો એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોને અહીંયા પાસિંગ 90 રાખેલા છે। હવે મિત્રો તમે આ એક રેશિયો તમે જાણી શકો છો અને આ રેશિયા પ્રમાણે તમે એક અંદાજો પર લગાવી શકો છો। ઓલરેડી આપણે વિડીયો તૈયાર છે, આપણે વિડીયો મૂકવાના છીએ, પરંતુ તમને એક અંદાજા માટે તમને એક વિડીયો આપણે હું લઈને આવ્યો છું, જેના કારણથી ખબર પડે કે વિષય વાઇઝ અને મીડિયમ વાઇઝ કેટલા ઉમેદવારો પાસ થયેલા છે, 2018માં કેટલું પરિણામ હતું, 2023-24નું કેટલું પરિણામ હતું, અને આ જે આપણે 2026માં લેવાની છે એ ટેટ નવી એનું કેટલું પરિણામ છે અને કેટલો સુધારો જોવા મળ્યો છે। બાકી મિત્રો જે ઉમેદવારો રિવિઝન આન્સર કી માટે છે, જેમને 1-2 ગુણ સુધી રહી જાય છે, એમના માટે પણ અપડેટ આવી ગયા છે। યુવરાજસિંહ જાડેજાનો એક સંદેશો આવ્યો છે, એનો પણ આપણે વિડીયો લાવવાનો છે, ખાસ બનાવી રહેજો। અને ચોક્કસ મિત્રો ભૂતકાળમાં પણ એવા પ્રશ્નો બની ચૂક્યા છે, જે 1-2 ગુણ સુધી રહેલા ઉમેદવારો ચોક્કસ હાઈકોર્ટ જતા હોય છે, તો કોર્ટના દરવાજા ખખડાવતા હોય છે ને કંઈ ના કંઈ ભરતી છે મિત્રો કોર્ટ મેટરમાં જતી હોય છે। તો કોર્ટ મેટરના કારણે મિત્રો ભરતી અટકી જાય કે નહીં, તો મિત્રો પ્રોસેસ ચાલુ રહે, એમાં કોઈ પ્રકારના અટકાવ જોવા મળતા નથી, પરંતુ વિભાગથી જે સૂચનો આપવામાં આવે છે, કોર્ટમાંથી જે સૂચનો આપવામાં આવે છે તેનું પાલન કરવાનું હોય છે। એટલે ભરતીની પ્રોસેસ એટલે કે ભરતી છે મિત્રો ચોક્કસપણે ચાલુ રહેશે। અને આના પછીનો એક સંદેશો મિત્રો કોર્ટ મેટર બાબતે આવ્યો છે અને વિડીયો આપણે ટૂંક જ સમયમાં લાવવા જઈ રહ્યા છે, ખાસ મિત્રો અચૂક જોવાનું ભૂલશો નહીં। અને આમાં પણ તમને કોઈ પણ જાણકારી મળી હોય તો વધુમાં વધુ વિડીયો શેર કરશો અને લાઇક કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત।